દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં હોળી પર્વનું વિશેષ મહત્વ છે। ઠેર ઠેર વિવિધ મેળા યોજાય છે। તેમાંથી એક છે આસ્થાનો ચૂલનો મેળો, જેમાં શ્રદ્ધાળુ પોતાની માનતા સાથે ધગધગતા અંગારા પર ચાલે છે। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા હોળી પર્વને વિશેષ મહત્વ અપાય છે। આદિવાસી પરિવારો હોળી ઉજવવા પોતાના વતન પરત ફરે છે। અનેક સ્થળે લોકમેળા થાય છે, જેમાં મનોરંજન સાથે આસ્થા પણ જોડાયેલી। હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે યોજાતા ચૂલના મેળામાં લોકો વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગરમ અંગારાની ચૂલમાં ચાલી પોતાની માનતા પૂર્ણ કરે છે। આ રણિયાદ સરકારી ગામનું એક અતિ વિશેષ મહત્વ એ છે કે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મોટો મેળો ભરાય છે। આ ચૂલનો મેળાનું એક વર્ષો પરંપરાગતથી મહત્વ એનું જળવાતું આવ્યું છે। શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ પહોળી અને 1.25 હાથ ઊંડી એવી ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર બે પ્રકારની ચૂલ ચાલવામાં આવે છે, ઠંડી ચૂલ અને ગરમ ચૂલ। ઠંડી ચૂલ એ સળગાતા પહેલાં ચાલવામાં આવે છે। ગરમ ચૂલ એની અંદર 12 થી 15 મણ જેટલા બાવળના લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડા સળગી ગયા પછી તેના ધગધગતા અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ ઘી હોમ્યા બાદ તેની અંદર જ્વાળા ઉત્પન્ન થાય છે। આ જ્વાળાની અંદર દાહોદ જિલ્લાના, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ભક્તજનો જે પોતાની માનતા લઈને આવતા હોય છે, તેઓ ખુલ્લા પગે હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પવિત્ર થઈ અને આની અંદર ધગધગતા અંગારાની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે। આ ચૂલના મેળામાં લોકો આજુબાજુના ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે। લોકો પોતાની માનતા માને છે અને રણછોડરાયની માનતા માનવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે અને ધગધગતા અંગારામાં ચાલે છે। આ લોકોને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી। આ અંગારામાં હું પણ ચાલી છું, પણ મને પણ કોઈ આ સુધી કશું થયું નથી અને લોકો પોતાની માનતા પૂર્ણ કરે છે। મંદિરની અંદર રણછોડજીના મંદિરમાં હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। એમાં હજારો ભક્તો રાજસ્થાન, MP, ગુજરાતથી પોતાની માનતા લઈને આવે, જેમાં ચામડીની, શરીરની કોઈ પણ બીમારી, કોઈ પણ તકલીફ હોય તે દૂર થઈ જાય છે અને ભગવાનને અંદર મંદિરની આગળ સળગતા અગ્નિમાં નારિયેળ લઈને આગળ ચાલીને પછી ભગવાનના દર્શન કરે છે અને એમની મનોકામના પૂર્ણ કરે છે। લીંબડી ગોવિંદગુરુ તાલુકામાં આ રણિયાદ સરકારી ગામ આવેલું છે। એમાં આ હોળીના બીજે દિવસે ચૂલનો મેળો ભરાય છે। એમાં 5.25 ફૂટ લાંબી ચૂલ ખોદવામાં આવે છે અને એમાં ધગધગતા અંગારા ઉપર લોકો ચાલતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। આ ધગધગતા અંગારા પર આજ સુધી કોઈને કોઈ ઈજા પણ પહોંચી નથી અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે।